રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનનું વધુ એક બિલ શંકાના દાયરામાં। ડિમોલિશન દરમિયાન મિનરલ વોટર અને મંડપ સર્વિસના બિલને લઈને શંકા। ડિમોલિશન દરમિયાન મિનરલ વોટર પાછળ ₹12,40,000નો ખર્ચ, મંડપ સર્વિસ પાછળ ₹6,70,000નો ખર્ચ। બંને કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને અપાયા। બિલ હજી સુધી સત્તાવાર રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં સમક્ષ મુકાયું નથી। બિલ રજૂ થાય તે પહેલા જ બિલ પર સવાલ ઉઠી રહ્યા છે। એમાં 10-20% અધિકારી તો એવા હતા, બધા વિભાગના હતા, પોતાના શીશા લઈને આવતા। એ આ પાણી ડિમોલેશનમાં નહોતા પીતા અને આ એમ કે અમે 12 લાખનું પાણી પી હું ત્યાં લાઈન વ્યક્તિ કરી હતી ડેમમાં સીધી નાવા તો 12 લાખ, તોય 12 લાખનું નહોતું, કારણ કે કર્મચારી જેટલા આપણે નહોતા, 12 લાખનું પાણીનું બિલ કેવી રીતે થાય? તો બિલની મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરવાની ભાજપના જ નેતાએ માંગ કરી છે। પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ઘવાએ ખાણીપીણીના બિલને લઈને સવાલ ઉઠાવ્યા। બિલ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ છે। બિલ સંપૂર્ણપણે શંકાસ્પદ છે। આ બિલ ખોટું છે અને તેમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ। અમે પણ 3 દિવસ રસોડું ચલાવ્યું હતું। અમે 40,000 ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા, તો પણ 4 લાખનો ખર્ચ થયો। પાણીની બોટલ 3 રૂપિયામાં મળે તે બોટલના 8 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે। ચાના 21 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે। જોકે ચાનો ભાવ જ આટલો છે જ નહીં। અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જે બિલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં બને છે એ બિલની અંદર ભ્રષ્ટાચાર થાય છે। એ પછી પુલ બનાવવામાં આવતો હોય, આવાસ બનાવવામાં આવતા હોય, ડામર રોડ બનાવવામાં આવતા હોય, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ખાણીપીણીના 27 લાખથી વધુના બિલનો વિવાદ ગરમાયેલો છે। આરએમસીના જનરલ બોર્ડમાં પણ કોંગ્રેસે આ મુદ્દે વિરોધ કરી શાસક પક્ષનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો। આરએમસીના સત્તાધીશોએ ગેરરીતિ નહીં થયાનો દાવો કર્યો। સાથે જ પાણીની બોટલ રેટ કોન્ટ્રાક્ટ આધારે જે તે સમયે 8 રૂપિયાની હોવાનો આરએમસીના અધિકારીએ દાવો કર્યો છે। સ્વાભાવિક છે ડિસ્કાઉન્ટ મળી રહે। આ એકચ્યુઅલી રેટ કોન્ટ્રાક્ટ છે। રેટ કોન્ટ્રાક્ટનો મતલબ જ એ છે કે 2 વર્ષમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, ચાહે નફો હોય કે નુકસાન હોય, કદાચ એ જ બોટલ ત્યાં 10ની હોય તો પણ એને એ જ ભાવે અમને સપ્લાય કરવાની રહે। આ અત્યારે કદાચ સસ્તી મળે છે રિટેલમાં, એ હું પણ એગ્રી કરું છું, પણ રેટ કોન્ટ્રાક્ટમાં આ જે તે વખતે 8 રૂપિયા નિયત થયેલા છે।